ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી 125 પ્રોડક્ટ બનાવી કૃષિ આંત્રપ્રિન્યોર બન્યા મેઘજીભાઈ હિરાણી। કચ્છના અંજાર તાલુકાના નાની નાગલપર ગામના ખેડૂત મેઘજીભાઈ હિરાણીએ માત્ર 4 એકર જમીનમાં પંચસ્તરીય મોડેલ અપનાવી 40 ગાયોની મદદથી ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં અને ઘીમાંથી 125 જેટલી સ્વાસ્થ્યવર્ધક તથા ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવી સફળતા મેળવી છે। વર્ષ 2003માં રાસાયણિક ખેતીથી જમીન બંજર બનતા પ્રાકૃતિક ખેતી તરફ વળેલા મેઘજીભાઈ આજે શેમ્પૂ, દંતમંજન, કેશ તેલ, દીવા, ગણેશ મૂર્તિ, રાખડી, તોરણ, ધૂપબત્તી સહિત અનેક ઘર ઉપયોગી વસ્તુઓ બનાવી દેશભરમાં વેચાણ કરી રહ્યા છે। દર વર્ષે 8 થી 10 લાખ ગૌબર દીવા તથા 40 થી 50 હજાર ગણેશ મૂર્તિઓનું ઉત્પાદન કરીને 17 મહિલાઓને રોજગારી પણ આપી રહ્યા છે। 85 ક્યુબિક મીટરના ગોબર ગેસ પ્લાન્ટથી રસોઈ અને જનરેટર ચલાવી ડીઝલની બચત પણ કરી રહ્યા છે। તેમજ અત્યાર સુધીમાં 8600 થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને પંચગવ્ય ઉત્પાદનો અંગે તાલીમ આપી ચૂક્યા છે। મારું નામ મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી, ગામ નાની નાગલપર, તાલુકો અંજાર। હું 2000થી ગાય રાખી અને ગાયના ગોબર ગૌમૂત્રનો પ્રારંભ કર્યો। 2003થી સંપૂર્ણ પેસ્ટિસાઇડ રાસાયણિક મૂકી અને સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કર્યો। શરૂઆતમાં સંઘર્ષ કરી અને ધીમે ધીમે એમાંથી રસ્તો મળી ગયો અને જ્યારે જીવામૃત આવ્યું ત્યારે ખેતીમાં ખૂબ જ લાભકારક એ સાબિત થયું। અને મારે ખાસ કરીને ફૂલની ખેતી, એમાં દેશી ગુલાબ અને વર્તમાનમાં શાકભાજી, દેશી ગુલાબ અને ગાયો માટે ચારો છે। તો જ્યારે 1998માં મેં જ્યારે ગુલાબની ખેતી ચાલુ કરી, એના પહેલાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં તાલીમ લેવા ગયો ત્યારે મને એવું કીધું હતું કે ગુલાબની ખેતી કરવી હોય તો દર 3 દિવસે સ્પ્રે કરવો પડશે પેસ્ટિસાઇડનો, અને શરૂઆતમાં કરતો, પણ આજે પ્રાકૃતિક ખેતીમાં એવી સ્થિતિએ પહોંચ્યા છીએ કે હવે એક પણ સ્પ્રેની જરૂર નથી। અને જે સરેરાશ જે ઉત્પાદન છે, જ્યારે રાસાયણિકમાં કરતો ત્યારે પર ડે એવરેજ 10,000 નંગ જે નીકળતા હતા, આજે એ 10,500 11,000 નંગ પર ડે એનું ઉત્પાદન વધ્યું છે અને એની ગુણવત્તા પણ સુધરી છે। તો એક રાસાયણિકથી જે જમીન એક તો બગડી ને અત્યારે જમીન એટલી બધી ફળદ્રુપ થઈ છે કે કાંઈ કર્યા વગર પણ ઉત્પાદન ખૂબ સારું મળે છે। એટલે ધીમે ધીમે રાસાયણિકનો ત્યાગ કરી અને આમાં આવ્યા પછી ઉત્પાદન તો વધ્યું, પણ સાથે સાથે જે પ્રકૃતિના જે જીવો છે, અનેક પ્રકારના જીવના જે દર્શન છે, અનેક પ્રકારના પક્ષીઓ એ ખેતરમાં દેખાય છે। ખેતરની અંદર અનેક વરસાદ વરે એટલે જમીનમાં પગ દેવાની જગ્યા ન હોય એટલા અણસિયા પણ હોય છે। જમીન એકદમ ફળદ્રુપ પોચી બની છે, જેથી કરીને ઉત્પાદન વધ્યું છે અને ખર્ચ છે એ ઘટ્યું છે। એટલે અમારો પરિવાર છે, આખો પરિવાર જાતે જ ખેતી કરીએ છીએ અને ખાસ કરીને છેલ્લા 2.5 વર્ષથી એક શાકભાજીનો પ્રયોગ કરી અને એમાં ઓર્ગેનિક કાર્બન વધારવા માટે સામાન્ય કચ્છની અંદર 0.2 થી 0.7 ઓર્ગેનિક કાર્બન એવરેજ છે, પણ અમે એક બોર કરી એટલે ખાડા પદ્ધતિથી 10 ફૂટ ઊંડા, 1 ફૂટ પહોળા અને 10 ફૂટના અંતરે એકરની અંદર લગભગ 400 450 ખાડા આવે, એ ખાડા કરી એમાં સરેલું એટલે કમ્પોઝ કરેલું ખાતર એમાં ભરી દીધું। એ અણસિયા અને બેક્ટેરિયાનું ઘર બની ગયું। એ જમીનને ખૂબ જ ફળદ્રુપ બનાવી અને અત્યારે અમારો જે ઓર્ગેનિક કાર્બન છે એ 1.6 છે, કે જે સામાન્ય જે વૈજ્ઞાનિકો જે ભલામણ કરે છે કે 1 થી વધારે જો ઓર્ગેનિક કાર્બન જમીનમાં થઈ જાય તો ખેતી સફળ છે, પણ અમારે અત્યારે 1.6 છે। એનાથી કરીને અમારે જે પછીની જે ઉપરની જે પ્રક્રિયાઓ છે કે કોઈ રોગ આવે છે, કોઈ જીવાત આવે છે કે ઉત્પાદન ઓછું આવે છે, એમાં નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ, અમુક સૂક્ષ્મ તત્વો, આ બધું જ ઉપરથી જે નાખવાની જે જરૂરત છે, પણ એક વખત ઓર્ગેનિક કાર્બન વધી જાય છે પણ એ પ્રકૃતિ ખુદ કરે છે, આપણે માત્ર માથે મેનેજમેન્ટ કરવાની જરૂર છે। તો હું સાથે સાથે પછી ગાયને પણ જોડી દીધી। તો અમારી પાસે અત્યારે 40 ગૌવંશ છે અને એના ગોબરમાંથી ગોબર ગેસનું પ્લાન્ટ છે 85 ક્યુબિક મીટરનું, એમાંથી જે ગેસ ઉત્પન્ન થાય છે એ અમારી રસોઈ ઘરમાં, પછી અમે ગાયના જે પંચગવ્યમાંથી 125 પ્રકારની જે પ્રોડક્ટ બનાવીએ છીએ, એમાં પણ અનેક પ્રોડક્ટમાં બળતણની જરૂર પડે છે, તો એમાં પણ ગોબર ગેસનો ઉપયોગ કરીએ છીએ। ક્યારેક લાઇટ ન હોય તો જનરેટર ચલાવવું પડે છે, તો જનરેટર પણ એમાં 20% ડીઝલ જોઈએ, 80% એ ગોબર ગેસથી ચાલે છે। ગોબર ગેસ નહોતો ત્યારે અમારો ગોબરનો એક જ ઉપયોગ હતો કે કાં ખેતીમાં થાય અથવા પ્રોડક્ટ બનાવવામાં થાય, પણ ગોબર ગેસ પ્લાન્ટ લગાવવાથી હવે 3 ઉપયોગ થયા। એક તો એ
ગોબર ગેસમાંથી ગેસ મળી ગયો, પછી એમાંથી જે સેલરી નીકળે એને અમે ગાળી લઈએ, છાણી લઈએ, એટલે એમાંથી જે ઘન છે એને સુકાવી એનો પાવડર કરી અને ગોબર પ્રોડક્ટ બનાવીએ છીએ, અને જે લિક્વિડ નીકળે એ ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, જે 125 જે પ્રોડક્ટ છે એમાં મુખ્ય જે દિવાળી આવે અને માટીના કોરિયા જે વાપરતા હોય એની જગ્યાએ ગાયના ગોબરમાંથી દર વર્ષે 8 થી 10 લાખ એ કોરિયા બનાવીએ છીએ અને આખા ભારતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી વેચીએ છીએ. ગણેશ ઉત્સવ આવે ત્યારે 25થી કરી અને 50,000, 3 ઇંચથી કરીને 18 ઇંચની ગણેશની મૂર્તિઓ બનાવીએ છીએ. રક્ષાબંધન આવે ત્યારે ગાયના ગોબરમાંથી રાખડીઓ બનાવીએ છીએ, ગાયના ગોબરમાંથી માળા, ગાયના ગોબરમાંથી ધૂપબત્તી, ગાયના ગોબરમાંથી લટકણ, તોરણ, ચકલી ઘર છે, કુંડા છે, આવી લગભગ કુલ મળીને 125 પ્રોડક્ટ એ ગાયના પંચગવ્યમાંથી અહીંયા નિર્માણ થાય છે. અને સાથે સાથે આખા ભારતમાંથી અહીંયા લોકો શીખવા માટે આવે છે, એટલે દર 2 મહિને અહીંયા પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગ હોય છે. વર્ષમાં 2 વખત હિન્દીમાં હોય છે. અત્યાર સુધી એ 2016માં પ્રારંભ કર્યો છે. અત્યાર સુધી 8,642 લોકોએ, બહેનો ભાઈઓએ અહીંયાથી પ્રશિક્ષણ લઈ અને પોતાના વિસ્તારમાં એ ઉત્પાદન ચાલુ કર્યું છે. અમારું જે નીલકંઠ ગૌવિજ્ઞાન કેન્દ્ર અમે ચલાવીએ છીએ એનો મુખ્ય ઉદ્દેશ છે કે જે ગાય દૂધ નથી આપતી તો એ ગાય ગોબર ગૌમૂત્ર આપે છે, તો ગાયને જો ગોબર ગૌમૂત્ર માટે રાખીએ તો ખૂબ સારું એમાં આર્થિક ઉપાર્જન પણ કરી શકીએ, અને જે વિસ્તારમાં ગાય રહે છે ત્યાં સાત્વિક વાતાવરણનું નિર્માણ થાય છે. તો હું દરેક ખેડૂત મિત્રોને એક ચોક્કસ વિનંતી કરીશ કે વર્તમાન સમયમાં જે અતિશય પેસ્ટિસાઇડ, ડીએપી, યુરિયા નાખવામાં આવ્યા, જેથી કરી અને જમીન તો ખરાબ થઈ, જમીનના જીવ તો અસંખ્ય મરી ગયા, પણ પાણી દૂષિત થયા છે, હવા દૂષિત થઈ છે, એનાથી ખૂબ મોટું નુકસાન એ આખી પ્રકૃતિ ભોગવી રહી છે. તો એ બધાને બચવું હોય તો ગાયને ખેતરમાં લઈ ગાયના ગોબર ગૌમૂત્રથી વૈજ્ઞાનિક ઢબે જો ખેતી કરવામાં આવે, જ્યાં જરૂર લાગે, જ્યાં પ્રકૃતિને નુકસાન નથી, એ પ્રકારની ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ કરી અને વર્તમાન સમયમાં જો ખેતી કરવામાં આવે તો ખેતીમાં ખૂબ સમૃદ્ધિ છે. એક દાણો વાવીએ અને 4 મહિને, 6 મહિને, 8 મહિને એ અનેક ઘણા દાણા પાછા આવે એવો દુનિયાનો એક પણ વ્યવસાય નથી. પણ ખેતીનું ચારે બાજુથી શોષણ કરવામાં આવે છે, બીજ દ્વારા, એ ખાતર દ્વારા, એ પેસ્ટિસાઇડ દ્વારા. તો ગાય જો રાખી અને આપણે પોતાની જ વસ્તુ પોતે બનાવશું તો શોષણમાંથી મુક્ત થશે અને ખેતી સમૃદ્ધ થશે. તેમ છતાંય પણ વધારે જો આવશ્યકતા હોય તો ખેતરમાંથી જે ઉપજ થાય છે એનું વેલ્યુએશન કરીએ કે ગાયને જો રાખવી હોય તો માત્ર દૂધ માટે નહીં, એના ગોબર ગૌમૂત્ર માટે રાખીએ. ખેતી કરવી હોય તો ગાયના ગોબર ગૌમૂત્રને કેન્દ્રમાં રાખી અને જો ખેતી કરશું અને જાતે થોડીક પરિશ્રમ કરી લેશું તો ખેતી એ દુનિયાનો શ્રેષ્ઠ વ્યવસાય હતો અને છે. તો ચાલો સાથે મળીએ, પ્રકૃતિને સમજીએ, ગાયને સમજીએ અને ખેતીને સમજી અને જો પ્રારંભ કરશું તો ખેતીનું ઉત્પાદન નહીં ઘટે અને આપણી જે સમૃદ્ધિ છે એ કાયમ માટે જળવાઈ રહેશે અને માનસિક જે શાંતિ છે, જે આનંદ છે એ સવિશેષ મળશે. અસ્તુ. ભારત માતા કી જય.